700 બેઠકો ચૂંટણી વગર જીતી જાઓ અને પછી મીઠાઈ વહેંચો, આવું હોય લોકશાહીનું પર્વ? ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર મોટો વિવાદ. આમ આદમી પાર્ટીના નેતાએ સુદાન ગઢવીએ સીધો આરોપ લગાવ્યો છે કે 700 જેટલી બેઠકો બિનહરીફ કરવામાં આવી છે. ભાજપે ઉજવણી કરી છે કે 700 લોકો અમારા બિનહરીફ થયા ને ઇતિહાસમાં પહેલી વખત થયું ને એનો અર્થ થયો કે તમે ચૂંટણી લડવા લાયક નહોતા રહ્યા ત્યાં. પણ સવાલ એ છે, લોકશાહીમાં આ નોર્મલ છે કે અલાર્મિંગ? ઈશુદાન ગઢવીના આરોપો વધુ ગંભીર છે. તેમના કહેવા મુજબ કોઈને લાલચ અપાયું, કોઈને ધમકી અપાઈ અને ક્યાંક તો અપહરણ સુધીના આક્ષેપ. જો દગો થયો, ધમકી મળી તો બૂમો પાડવા કરતા કાયદાકીય કાર્યવાહી કેમ ન કરી? જો આ સચ્ચાઈ છે તો આ માત્ર રાજકારણ નથી, આ તો સિસ્ટમ પર સીધો હુમલો છે. અને સૌથી મોટો સવાલ, જો વિરોધ પક્ષ જ મેદાનમાં ઉતરી ન શકે તો પછી આ ચૂંટણી કોની સામે લડી? લોકશાહીનો અર્થ શું? પીપલ્સ ચોઇસ કે પછી નો ચોઇસ? આટલી ગંભીર વાતો વચ્ચે ચૂંટણી પંચ શાંત કેમ? જ્યાં તપાસ થવી જોઈએ ત્યાં મૌન કેમ? અને જો સત્તા, પોલીસ અને તંત્રનો ઉપયોગ કરીને મેદાન ખાલી કરવામાં આવે તો પછી જીતનો અર્થ શું રહે? લોકશાહી માત્ર મતદાન નથી, લોકશાહી એટલે મોકો, દરેક અવાજને ઊભા રહેવાનો મોકો. જો 700 બેઠકો પર લડાઈ જ ન થાય તો પછી જીતનો જશ્ન નહીં પણ એક સવાલ ઊભો થાય, શું આપણે ખરેખર લોકશાહીમાં જીવી રહ્યા છીએ કે ફક્ત તેની ફીલ લઈ રહ્યા છે? તમારું શું માનવું છે? આ જીત છે કે સિસ્ટમની ખામી? કોમેન્ટમાં જરૂર કહેજો.